તો આપણી સાથે અત્યારે અમિતજી જોડાયેલા છે. અમિતજી, ખાસ આજે હવે તમારી ઓપ્શન રણનીતિ માટે ક્યાં નજર? જી સી ઓટો સ્પેસમાંથી અગર આપણે જોઈએ તો હન્ડાઈ મોટર્સ જે છે એમાં એક ક્લિયર કટ અંડર પરફોર્મન્સ આપણને ઘણા ટાઈમથી જોવા મળી રહ્યું છે અને જે હિસાબે અત્યારના 1800ના લેવલ્સ પણ એ થોડા થ્રેટ કરી રહ્યું છે. પોસિબિલિટી છે કે વધારે અંડર પરફોર્મન્સ આ સ્ટોક તરફથી જોવા મળી શકે છે અને એ હિસાબે કરંટ સિરીઝનો જ ઇનફેક્ટ હન્ડાઈનો 1800નો સ્ટ્રાઇકનો પુટ ઓપ્શન બાય કરી શકાય છે, જે કરંટ માર્કેટ પ્રાઇસ 80 to 85 ની આસપાસ છે. 30નો સ્ટોપ લોસ રાખવું જોઈએ અને ઉપરમાં ટાર્ગેટ 190 ના રાખી શકાય. એટલે જો આજના દિવસે તમને પસંદગી બની રહી છે હ્યુન્ડાઈ મોટર્સની અંદર 1800નો પુટ ઓપ્શન તમારે અહીંયાથી બાય કરીને ચાલવાનો છે. પુટ ઓપ્શન ખરીદવાનો છે, કોલ ઓપ્શન અમિતજી? પુટ ઓપ્શન. જી, એટલે અહીંયાથી ખાસ કરીને થોડુંક ઘટાડવાની અપેક્ષા બનતી દેખાઈ રહી છે. એટલે પુટ ઓપ્શન અહીંયાથી 1800નો ખરીદીને ચાલશો. 30 રૂપિયાનો સ્ટોપ લોસ, 190ના ટાર્ગેટ તમને અહીંયા આવી શકે છે. એટલે હજી અહીંયાથી કદાચ ઘટાડો વધે એવી એક અપેક્ષા છે, એટલે ધ્યાન રાખતા રહીશું. પરંતુ આજના દિવસે જો